नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। पाटीदार समाज द्वारा आयोजित किया गया शक्ति साथ संवाद कार्यक्रम बेटी की आत्मा की शांति के लिए 1100 कुंवारी बेटियों को कराया गया भोजन। बेटियों को आत्मरक्षा की प्रेरणा देने वाला विशेष कार्यक्रम भी आयोजित किया गया। शहर की बड़ी संख्या में छात्राएं कार्यक्रम में हुई शामिल। बेटियों के साथ कोई भी अनचाही घटना न हो, इसके उद्देश्य से किया गया यह भव्य आयोजन। कार्यक्रम में पाटीदार समाज के प्रमुख नेता और सूरत पुलिस कमिश्नर भी रहे उपस्थित। सूरत पुलिस कमिश्नर ने सभी बेटियों को छेड़छाड़ और परेशानियों से जुड़ी जरूरी बातें समझाईं। मोटिवेशनल स्पीकर मनीष वघासिया के मार्मिक शब्दों से भावुक होकर कई बेटियां फूट फूट कर रो पड़ी। ધવલ વાવડિયા આજ રોજ કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આજે નેનુ વાવડિયાના મરણોત્તર વિધિમાં 1100 જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે, જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર રહેલોદ સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ જે અમારા પરિવારની આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે, ફરીવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાગણી ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા 1100 થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે, દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી। જી સંસ્કાર તીર્થ વિદ્યાલયની અંદરથી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે, જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટેની તાલીમ આ દીકરી 1100 થી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજ રોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય આવું હીન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। देखते रहिए द हिंद 24 न्यूज।